ફ્લોરા ફાઉન્ટનથી થોડા અંતરે રેડ હાઉસ બિલ્ડિંગ આવેલું છે. એની અંદરથી આવી રહેલો મશીનનો એક ધારો અવાજ હકીકતમાં 200 વર્ષથી સતત છપાતા અખબાર મુંબઈ સમાચારની ઐતિહાસિક યશસ્વી ગાથા રજૂ કરે છે. એની આ પ્રેરણાત્મક કથામાં વિશ્વભરની અનેક સુખદ દુઃખદ ઘટના સમાચારોનો સમાવેશ છે. આ ઐતિહાસિક વેળાએ અખબારના મેનેજિંગ ડાયરેક્ટર હોર્મસજી કામા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા કહી રહ્યા છે. 200 વર્ષ નાનું કામ નથી કોઈ બી છાપા માટે, કોઈ બી ઇન્સ્ટિટ્યુશન માટે નાનું કામ નથી. અને આનંદ બી થાય જ કે મુંબઈ સમાચાર 200 વર્ષ ચાલ્યું. બહુ હમ્બલિંગ એક્સપિરિયન્સ બી થાય છે કે તમારા વાંચકો આટલા લોયલ રહ્યા, 200 વર્ષ વાંચતા રહ્યા. અને છાપવું એવું પ્રોડક્ટ છે કે રોજ નવું નીકળે છે. તાજેતરમાં જ મુંબઈ સમાચારની 200મી વર્ષગાંઠના અવસરે જે વિશેષ ઉજવણી થઈ એમાં ખાસ ઉપસ્થિત એવા મુખ્ય અતિથિ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે आपके पास 200 वर्षों का जो आर्काइव्स है जिसमें भारत के इतिहास के अनेक टर्निंग पॉइंट दर्ज हैं, उसको देश दुनिया के सामने रखना बहुत जरूरी है. मेरा सुझाव है कि मुंबई समाचार अपने इस पत्रकारीय खजाने को अलग अलग भाषाओं में किताबों के रूप में जरूर देश के सामने लाने का प्रयास करें. इसलिए आने वाली पीढ़ियों को प्रेरित करने का बहुत बड़ा माध्यम, बहुत बड़ा खजाना कामा साहब आपके पास है और देश इंतजार कर रहा है. भविष्य में पत्रकारिता के लिए भी एक बड़ा सबक आपके इतिहास में छुपा है. ચાલો એક નજર નાખીએ આ હસ્ત સંચાલિત એટલે કે હેન્ડ ઓપરેટેડ પ્રિન્ટિંગ મશીન પર. એ દિવસોમાં વીજળીની સગવડ નહોતી, એટલે આ જ મશીન પર એશિયાનું સૌથી જૂનું અખબાર મુંબઈ સમાચાર છપાતું હતું. 200 વર્ષ પહેલા જેમણે મારો પહેલો અંક પ્રકાશિત કર્યો હતો એટલે કે મારા જન્મદાતા એવા ફરીદુનજી મર્ઝબાન, જેમને હું આદરપૂર્વક મારા વસુદેવ કહું છું, અને કામા પરિવાર જેણે 1933 થી અત્યાર સુધી મારો ઉછેર કર્યો, એ મારા માટે ભાવનાત્મક રીતે નંદ બાબા બની ગયા. My grandfather took over the reins in 1933. તેની પછી મારા father, my uncle, my cousins and I, hopefully the next generation will take it on for another 100 years. એ દિવસોમાં એક સમૃદ્ધ પારસી બાનું રીગલ સિનેમા ખરીદવા માટે પોતાનું રેડ હાઉસ બિલ્ડિંગ માટે કોઈ ખરીદનારાની શોધમાં હતા. આ વાતની જાણ થતાં કામા શેઠે તાત્કાલિક પેલું રેડ હાઉસ બિલ્ડિંગ ખરીદી લીધું. પછી તો મુંબઈ સમાચારની બધી પ્રવૃત્તિઓ રેડ હાઉસના નેજા હેઠળ સુવ્યવસ્થિત શરૂ થઈ ગઈ. એ આજે પણ આગવી શાનથી ચાલી રહી છે. મુંબઈ સમાચારની ઇમારત રેડ હાઉસ આજે હેરિટેજ સાઇટ એટલે કે ઐતિહાસિક વારસાની ગણનામાં આવે છે. એટલે એને નિહાળવા દેશ વિદેશના પર્યટકો પણ આવે છે. Mumbai Samachar. So how old is it? 200-year-old newspaper, Asia's oldest surviving newspaper. મુંબઈ સમાચાર પહેલું છાપવું હતું ભારતનું, જે ફૂલ 4 કલર પ્રિન્ટિંગ 1965-66માં, અને પહેલું છાપવું આવું હતું જે 4 કલર પ્રિન્ટિંગ કોમ્પિટિશનમાં એન્ટ્રી આપેલી જર્મનીમાં. તે કોમ્પિટિશનમાં અવોર્ડ જીતીને અમે પાછા આવેલા. અમારા જૂના લાઈનો ઓપરેટર, મોનો ઓપરેટરને રીટ્રેન કરી ને કમ્પ્યુટર ચલાવતા શીખવ્યા. અને જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ, બદલાતી ગઈ, લેટેસ્ટ ટેકનોલોજીના મશીન, લેટેસ્ટ ટેકનોલોજીનું સોફ્ટવેર, હાર્ડવેર લઈને છાપવું કાઢીએ છીએ. પણ મુંબઈ સમાચારના વાચકો મુંબઈ સમાચારને એક જે ભેટ આપી છે, આ મુંબઈ સમાચારમાં આવ્યું એટલે સાચું. સાહેબ, આ લાઈન 200 વર્ષની મુંબઈ સમાચારની જો કોઈ કમાણી કોઈ ગણતું હોય તો વાચકો દ્વારા અપાયેલી આ લાઈન છે કે મુંબઈ સમાચારમાં આવ્યું છે, 2 દિવસ પછી જ આપશું તો ખોટું નહીં. અને આજે જ્યારે ચારે બાજુ
ફેક ન્યૂઝ અને ફેક ન્યૂઝની વચ્ચે જે મારામારી ચાલે છે ને, એમાં હું ગર્વથી કહી શકું મુંબઈ સમાચાર એ ફેક્ટ ન્યૂઝની તરફ રહેલું પેપર છે. દુનિયાની તમામ વસ્તુઓ ફેક્ટ ન્યૂઝ તરફ છે, મુંબઈ સમાચાર એ ફેક્ટ ન્યૂઝની ઉપર આવ્યું છે. વાચક તો અમે છીએ. આ પણ એક અત્યંત ગૌરવ અને ગર્વ સાથેની નોંધવાની વાત છે કે થોડા સમય પૂર્વે મુંબઈ સમાચારના 200 વર્ષના ઐતિહાસિક અવસરે ભારત સરકાર દ્વારા અખબારના મેનેજિંગ ડાયરેક્ટર હોર્મસજી કામાને પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. પાછો આનંદ થાય છે કે અમારા જૂના મશીનો બી અમે સાચવ્યા જ, બિલ્ડિંગ બી સાચવી જ, અને હોપફુલી ફ્યુચર જનરેશન્સ બી આ જ રીતે ચલાવશે. 200 વર્ષનું યુવાન મુંબઈ સમાચાર હવે ત્રીજી સદીના ત્રીજા વર્ષમાં 203 પ્રવેશી ગયું છે અને પત્રકારત્વમાં એનો પ્રવાસ નિરંતર ચાલુ જ છે. અમારા લાખો વાચક ચાહકોને અમારા પર અખૂટ વિશ્વાસ છે અને એ જ આસ્થાએ અમારો આત્મવિશ્વાસ અને જવાબદારી બંને વધારે છે. आप सभी को मुंबई समाचार के 200 वर्ष होने की बहुत बहुत शुभकामनाएं देता हूं. कामा परिवार को अपने राष्ट्र की बहुत बड़ी सेवा की है. पूरा परिवार आपका बधाई के पात्र है और मैं मुंबई समाचार के सभी पाठकों को भी, वाचकों को भी हृदय से बहुत बहुत बधाई देता हूं. 2 सदियों से चला निरंतर, सफर अभी तक जारी है. अगली सदी को गले लगाने की कर ली तैयारी. हर वाचक ने हर दिन ही विश्वास जताया है इतना, हमने खुद ही और बढ़ा ली अपनी जिम्मेदारी है.